ખેડામાં અપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન કર્યું છે। ડાકોર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવાનું નક્કી। ચૂંટણી પરિણામોમાં ભાજપ અને અપક્ષ બંને 14 બેઠક પર જીત મેળવી હતી, પરંતુ આજે અપક્ષના 7 જેટલા સભ્યો ભાજપમાં જોડાયા। નડિયાદ ભાજપ કાર્યાલય પર ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની હાજરીમાં જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે તમામ 7 અપક્ષ સભ્યોને ખેસ પહેરાવી વિધિવત રીતે ભાજપમાં સામેલ કર્યા હતા। 7 અપક્ષ સભ્યો ભાજપમાં સામેલ થતાં જ ભાજપનું સંખ્યા પણ 21 થયું। ત્યારે હવે ડાકોર નગરપાલિકામાં ભાજપ સત્તાનું સુકાન સંભાળશે તેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે। તો ડાકોર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવાનું નક્કી છે। ચૂંટણી પરિણામોમાં ભાજપ અને અપક્ષ બંનેને 14 બેઠક મળી હતી અને જેમાંથી અપક્ષના 7 જેટલા જે સભ્યો હતા તે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તેઓએ ભાજપને સમર્થન કર્યું છે અને સત્તાવાર રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, જે અપક્ષ 14 જેટલા ઉમેદવારો હતા તેમાંથી 7 ભાજપમાં જોડાયા છે, શું વધારે વિગત? ચોક્કસથી વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અને ડાકોરમાં જે રીતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ અને ડાકોર નગરપાલિકામાં 28 સીટમાંથી 14 સીટ ભાજપને અને 14 સીટ અપક્ષને મળી, ત્યારે એક મોટી અસમંજસ સર્જાઈ હતી, જેમાં હવે રાજ કોનું હશે તે મોટા પ્રશ્નો હતા। પરંતુ આજની જો વાત કરવામાં આવે તો 14 જેટલા જે અપક્ષ સભ્યો છે, જેમાંથી 7 જેટલા સભ્યો આજે વાતે ગાતે ભાજપ કાર્યાલયે જઈ અને સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની હાજરીમાં જ જે ભગવો ખેસ છે તે ધારણ કર્યું। એટલે કહી શકાય કે ચોક્કસથી હવે ભાજપનું રાજ ડાકોર નગરપાલિકામાં આવે તો નવાય નહીં, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે જે 7 લોકો ભાજપે જેમને ખેસ ઓડાડ્યો તે 7 લોકોને લઈ હવે સ્થાનિક જે સંગઠન છે તે ક્યાંક ને ક્યાંક નારાજ છે। કારણ કે સ્થાનિક સંગઠનને અજય બ્રહ્મભટ્ટ એટલે કે જિલ્લા પ્રમુખ દ્વારા પૂછવામાં પણ નથી આવ્યું। જે રીતના મારે પોતે જે રીતના વાત થઈ શહેર પ્રમુખ સાથે, તો શહેર પ્રમુખ જે સંગઠન છે તે પણ ક્યાંક ને ક્યાંક નારાજ હોવાની વાત કરી છે। કારણ કે સંગઠનને વિશ્વાસમાં લીધા વગર આ 7 જેટલા સભ્યોને જે ભાજપ સામે જ લડ્યા હતા તે સભ્યોને ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડવાના કારણે સંગઠનમાં ભારે નારાજગી પ્રસરી છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।